સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસના ઉપલક્ષે એક મહત્વપૂર્ણ રક્તદાન શિબિર અને મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અને અણુવ્રત સમિતિ ગ્રેટર સુરતના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં જેલના 71 થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને SRPFના જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આ પહેલને રાષ્ટ્રસેવા અને માનવતા સાથે જોડીને વડાપ્રધાનના જન્મદિવસને ઉજવવાનો એક અર્થપૂર્ણ પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે. તદુપરાંત જેલમાં રહેતા કેદીઓના આરોગ્યની ચિંતા કરતા એક વ્યાપક મેગા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ સુરતના વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરોની ટીમે જેલના પુરુષ અને મહિલા કેદીઓ તેમજ મહિલા કેદીઓ સાથે રહેતા નાના બાળકોનું સમગ્ર તબીબી ચેકઅપ કર્યું હતું. આ દરમિયાન ઓર્થોપેડિક, ENT, પીડિયાટ્રિક સર્જરી, ટીબી, નેત્ર, ચર્મ મેડિસિન, દંત અને ગાયનેકોલોજી જેવી વિશેષતાઓના ડોક્ટરો હાજર રહ્યા હતા. ડોક્ટરોના સૂચના અનુસાર ગંભીર રોગથી પીડિત કેદીઓને વધુ ઉન્નત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં રિફર કરવામાં આવ્યા છે. જેલના અધિકારીઓ, કર્મચારીઓ અને જેલ મેડિકલ ઓફિસરોની સક્રિય ભૂમિકાએ આ મેડિકલ કેમ્પને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેલ પ્રશાસનનો આ સમાજસેવી અને માનવતાવાદી પગલાં કેદીઓ અને સ્ટાફ સભ્યોના સર્વાંગી વિકાસ, કલ્યાણ તરફ દિશાસૂચક ગણાય છે. આ કાર્યક્રમ સમાજ સેવા અને માનવીય મૂલ્યોનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.